રાજ્યમાં જીએસઆરટીસી કંડક્ટર ભરતી પ્રક્રિયા માટે જરૂરી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવવા વાવ-થરાદ જિલ્લા વિસ્તારના ઉમેદવારો માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા થરાદની એક ખાનગી સ્કૂલ ખાતે ફર્સ્ટ એડ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કાર્યક્રમ દરમિયાન ભારે અવ્યવસ્થા સર્જાતા ઉમેદવારોમાં અસંતોષ અને રોષ જોવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અંદાજિત 1200થી વધુ ઉમેદવારો તાલીમ માટે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સ્થળ પર પૂરતી બેઠકો, પીવાના પાણી, શૌચાલય અને અન્ય જરૂરી સુવિધાઓનો અભાવ હોવાનો અનેક ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. તો કેટલાક ઉમેદવારોના જણાવ્યા અનુસાર ફોર્મ વિતરણ પ્રક્રિયામાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો હતો. અનેક લોકોને ફોર્મ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે નિર્ધારિત ફી આશરે 1200 હોવા છતાં કેટલાક વચેટિયાઓ ઉમેદવારો પાસેથી રૂપિયા 3000 સુધીની રકમ ઉઘરાવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે સમગ્ર મામલે ખરેખર તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ આ મામલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અથવા સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.